નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ જ્યારે જોડાય ત્યારે કંઈક નોખી વાત લઈને આવે છે, એમનું વિશ્લેષણ પણ કંઈ નોખું હોય છે. અને આજે જે વાત કરવાના છે એ મુંબઈની અંડરવર્લ્ડનો એક શબ્દ પ્રયોગ કરીને એ વાત કરવાના છે, પણ વાત આંતરરાષ્ટ્રીય સંબંધોની છે, ઈરાન સંબંધે છે. મારે પેપર ફોડી નથી નાખવું, ગિરીશભાઈ પોતે જ એના વિશે વાત કરશે અને તમારે બધાએ દર્શકોએ છેલ્લે સુધી આ એપિસોડ જોઈને કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખવાની છે. ગિરીશભાઈ, આપનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત અને આપ એના વિશે વાત કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, 2 દિવસથી જુઓ તો ટ્રમ્પનો રવૈયો સાવ ઢીલો થઈ ગયો છે. એટલે ઈ અત્યારે કે છે એગ્રીમેન્ટ થઈ જશે અમારી, એમણે પોતાના રીતે જ એલાન કરતા હોય છે. ઈરાન કોઈ એની કન્ફર્મેશન આપતું નથી. ઈરાનની એક જ શરત છે કે લેબનાન ઉપર જ્યાં સુધી એટેક રહેશે ત્યાં સુધી કોઈ શાંતિ વાર્તા થાય પરિસ્થિતિ નથી, અને ઈ ઇઝરાયલ બંધ કરતું નથી. અને અમેરિકાના તાબામાં છે કે નહીં ઇઝરાયલ, એ હવે શકનો વિષય છે. હવે એને તમે જુઓ કે ઓચિંતું એણે એમ પોતાની રીતે કહી દીધું કે અમે જે B-52 બોમ્બરમાં એમના જે એટમિક પાવર સ્ટેશન્સ ઉપર જે અમે એટેક કર્યા હતા એનો એટમિક ડસ્ટ દેવા માટે ઈરાન તૈયાર થઈ ગયો છે. એટલે ઇન્ટરનેશનલ એટમિક ઓથોરિટીના માણસો ત્યાં જશે અને ડસ્ટ ભેગો કરીને આવશે. ઈરાન તમને ત્યાં પગ રાખવા દે એમ છે નહીં. એટલે એ પોતાના રીતે જ પોતાની જ વાય કરાવે અને પાછો સેટલમેન્ટ કરે. હકીકતમાં પરિસ્થિતિ શું થઈ છે કે 2 અઠવાડિયાની અંદર એક સસ્પેન્સ તમે જુઓ, નકારાત્મક એટલે નકારે છે બધા કે 4 તારીખ પછી ઈરાને UAE ઉપર એકે એટેક નથી કર્યો. 2 લાખ કરોડ રૂપિયા એ ચૂકવવા માટે તૈયાર થઈ ગયો છે અને એને એમ કીધું કે નુકસાન થયું છે. અને એવું કહેવામાં આવે છે કે ભાઈ ઈ પેમેન્ટ ઓલરેડી કતાર થ્રુ થઈ ગયા એને. એટલે ઈરાને આપણે જે લખ્યું કે વસૂલીભાઈ હવે નવા છે. વસૂલીભાઈ એટલે એમના હકનો જે જતું કરતા હતા એ હવે એમણે કીધું કે અમારા હક પાછા દો તો આગળ ધંધો થાય. હવે આની અંદર મજાની વાત કેવી છે કે જે ડીફ્રીઝિંગની વાત ચાલે છે કે જેટલા ખાતાઓ સેન્કશન પછી પૈસા જમા હતા એમાં ટોટલ લગભગ 20 લાખ કરોડ રૂપિયા દુનિયાના બધા દેશોની બેંકમાં ફ્રીઝ કરેલા પડ્યા છે. ચાઇનામાં લગભગ 2 લાખ કરોડ છે, ઇન્ડિયાના 70,000 કરોડ છે, ઈરાકના 70,000 કરોડ ઈરાકના છે, કતરના છે સૌથી વધારે, યુએસમાં $2 બિલિયન છે, લક્સમબર્ગમાં 1.6 અને જાપાનમાં 1.5. હવે આ બધાની અંદર કતર સાથેનું સેટલમેન્ટ એવું થયું હતું કે એ લોકોને જ્યારે યુદ્ધ કેદીઓ 2023માં અદલા બદલી કરી ત્યારે અમુક પૈસા જો બાઇડને 2023માં થોડાક એમને કીધું હતું કતરને કે તમે એમના પૈસા રિલીઝ કરી દો. એટલે કતર સાથેના ઈ પૈસામાં ભાગીદારી થઈ ગઈ હતી અને ગેસની અંદર ઈરાન અને કતર બે ભાગીદાર હતા. હવે એવા સમાચાર આવે છે કે કતરે યુદ્ધ કર્યા પહેલા એના સેન્ટર કાઢવા માટે કતરે પણ ડબલ ક્રોસ કર્યા હતા કે ભાઈ હું મારો ગેસનું પ્રોડક્શન બંધ કરી દઉં છું પછી તું એટેક કરજે. એટલે અત્યારે જે સરફેસ ઉપર દેખાય છે એના બેકડ્રોપની અંદર ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે. હવે UAE, ટર્કી, ઓમાન અને UK એ લોકોના પણ એકાઉન્ટ છે એ ફ્રીઝ કરવા પડશે. નવાઈની વાત એ છે કે અત્યારે જે રેકોર્ડ અનઓફિશિયલી જે ઓઇલ સેક્ટર્સમાંથી આવે છે એમાં છેલ્લા 3 મહિનામાં યુરોપિયન યુનિયનને રશિયન ઓઇલનો સપ્લાય 18% વધી ગયું છે ગેસનું. એનો મતલબ એ થયો કે યુરોપિયન યુનિયનને સર્વાઈવ કરવું હશે તો અમેરિકામાંથી નાટો નીકળી જાય પરિસ્થિતિ આવીને ઉભી રહી છે, કારણ કે એમને સર્વાઈવ કરવું છે. ઈ રશિયાના ગેસ સિવાય સર્વાઈવ કરી શકે એમ નથી, કારણ કે બીજો ગેસ પોસાય એમ નથી. જો મોંઘવારી વધે તો ત્યાં હલાગુલ્લા થાય એમ છે. એટલે બધા પોતપોતાના રીતે સર્વાઈવલ માટે જે અરેન્જમેન્ટ કરી રહ્યા છે હવે સરફેસ ઉપર આવી ગયા કે અમેરિકાનો દબદબો ફક્ત ભાષણમાં જ રહ્યો છે. ગ્રાઉન્ડ ઉપર અત્યારે કોઈ એની દબદબા માનવા તૈયાર નથી. દુબઈએ 7 ખેપ કરી છે C-17 પ્લેનની અને એને એન્ટી બેલિસ્ટિક મિસાઇલો સાઉથ કોરિયાથી લઈ લીધી છે અત્યારે. અને ઈ એક જ દિવસની અંદર 7 ખેપો થઈ. અને કારણ કે સી થી આવે તો કદાચ ક્યાં સેન્કશન લાગે કે ડિસ્ટર્બ થાય કે આજે, એટલે એને પ્લેનની અંદર વારાફરતી કરીને એને એન્ટી બેલિસ્ટિક મિસાઇલો મંગાવી છે. એટલે તમે જુઓ કે હથિયારના સમીકરણોમાં જે મોનોપોલી હતી અમેરિકાની એ તૂટી ગઈ. હવે કતર
એમ કે છે કે ભાઈ અમારી ઉપર ફાયર થયું છે પણ અમને નુકસાન નથી, અમે રિકવર કરશું, કારણ કે સ્ટેટ ઓફ હોર્મોન્સમાં તો ગેસમાં તો 2 પાર્ટનરો છે. એટલે એને એમ કીધું કે હું ફીસ નથી લેતો, કતરની સાઈડમાંથી નીકળતી કતરને પૈસા મળવાના છે. એટલે ઈ બે હવે અત્યારે સ્ટેટ ઓફ હોર્મોન્સમાં ભાગીદાર થઈ ગયા. જ્યાં અમેરિકા જો એટેક કરે છે ઈરાન ઉપર, તો એને કરવું પડે કતરના પાણીમાંથી, જે અલાઉડ નથી. જેને કીધું ભાઈ તારા લીધે મને બહુ નુકસાન થાય છે. તમે જુઓ તો બેરીન અને હવે બે જણા વધ્યા છે અને એને ધમકી દઈ દીધી, તમે ન માન્યા એટલે કુવેત અને બેરીન ઉપર હજી હમલા શરૂ છે. જ્યાં સુધી એ લોકો વાટાઘાટ ન કરે કે કાં પૈસા આપો અને કાં નુકસાન ભોગવો. એટલે હવે 2 વધ્યા. કતર સેટલ થઈ ગયું, દુબઈ સેટલ થઈ ગયું, હવે કુવેત અને કુવેતને એને બેને ખતરા પોતાના રાજાશાહીના છે, જે ખતરો ઉભો રહેશે જ્યાં સુધી ઈરાન નક્કી નહીં કરે કે હવે ક્યારે બંધ કરવા છે. અમેરિકન્સને ત્યાંથી વિડ્રો કરવું જ પડશે, કારણ કે છેલ્લા 2 દિવસમાં પણ કુવેત ને કતરની અંદર આપણે ભયંકર નુકસાન ઈરાનની મિસાઇલોએ પહોંચાડ્યા છે. હવે આની અંદર તમે જો તો જેટલી પણ શિપો નીકળી, અત્યારે શિપો નીકળી ગયા પછી તમને ડેટા આવી રહ્યું છે કે ઈરાને ચોખ્ખું કહી દીધું કે $1 પર બેરલ એની ટ્રાન્ઝિટ ફીસ લાગશે સ્ટેટ ઓફ હોર્મોન્સમાંથી નીકળ્યું. નીકળવા માટે ટ્રાન્ઝિટ ફીસ એની છે કે ત્યાં માઇન્સ લાગેલી છે દરિયામાં. ખાલી IRGC ને જ ખબર છે કે માઇન્સ ક્યાં છે, એના પાસે એક્સરેસ છે. એટલે એને એસ્કોર્ટ કરીને બહાર કાઢવાના પૈસા આ વસૂલીનો હિસાબ કહેવાય. કે આ વસૂલી એવી રીતે કરે છે કે તમને બચવું હોય તો તમારે સહારો લેવો પડશે. એનો તમારે પર બેરલ $1 અમને ખંડણી આપો અને 2 મિલિયન પર શિપ. હા, ખંડણી નહીં, એ તો અત્યાર સુધી ફ્રી જ હતું ને. તમે એનું નહીં તો કોઈ પણ ટેરેટોરિયલ વોટર્સ તમે વાપરતા હો તો તમારે એને ખર્ચો દેવો પડે. આજે આપણે તમારો પ્લેન પણ કન્ટ્રી ઉપરથી જાય છે, તમારે એર સ્પેસના ચાર્જીસ આપવા પડે છે. કાર્બન ક્રેડિટના પૈસા તમારે જમા કરાવવા પડે. તમારી કોઈ એર સ્પેસ ફ્રી દુનિયામાં ક્યાંય નથી. બધા કન્ટ્રીઝ ઉપર તમારે પૈસા દઈને જવું પડે છે, પરમિશન લઈને જવું પડે. તો અત્યાર સુધી ભલમણસાઈ હતી ઈરાનની કે એને એનો લાભ ન લીધો, કારણ કે કતરને 2 જણાનો ધંધો ચાલતો હતો, દુબઈનો ચાલતો હતો. એટલે સ્ટેટ ઓફ હોર્મોન્સ પણ હવે જો તમે દાદાગીરી કરો અને એક્સપર્ટ તમે જુઓ તો જે લોકો રાજીનામું દઈને ચાલ્યા ગયા ટ્રમ્પના મિનિસ્ટ્રીમાંથી, એ લોકોએ સૌથી પહેલું ડરી કીધું હતું કે તું એટેક કરીશ તો સ્ટેટ ઓફ હોર્મોન્સ બંધ થઈ જશે, અને ઈ બંધ થતા આખા દુનિયામાં હલ્લાગુલ્લો થશે અને તારી ઉપર પ્રેશર વધશે. આજે પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. પણ હવે ટંગડી ઊંચી રાખવી જ છે અને એટલે ઈ બધા પાયખા રોડ નવા કરે છે. ઇઝરાયલની શું હાલત છે ઈ જે અંદરના છે એ બધાને ખબર છે કે ઇઝરાયલમાં ભયંકર નુકસાન ઈરાન ઓલરેડી કરી ચૂક્યું છે અને હજી હમલા કરી રહ્યું છે. એનો એક જ ધ્યેય હતો કે ભાઈ ગમે એમ કરી અને લેબનાન ઉપર કબજો લઈ લેવો. એટલે ઈ ગ્રેટર ઇઝરાયલ બનાવવાનો સપનામાં હજી નેતન્યાહુ જીવી રહ્યો છે અને આડેધડ એટેક કરી રહ્યો છે. મોટો ખતરો ક્યાં ઉભો રહે છે કે તમે જે જોર્ડન, જે અત્યાર સુધી એક ધર્મશાળા હતું દુનિયાનું, એને કોઈ એટેક ન કરતું, કારણ કે બધા રેફ્યુજી જોર્ડનમાં રહે અને એ રાજા બધાની ટેક કેર કરે, એટલે એ સારા દેશ તરીકે ગણાતું હતું. પણ જોર્ડને જ્યારથી એર સ્પેસ આપી ઇઝરાયલને, ત્યારથી જોર્ડન ઉપર ભયંકર હમલા કર્યા અને 2 દિવસથી એના એર સ્પેસ લગભગ બધા અમેરિકાના જોર્ડનમાં ઈરાને ખતમ કરી નાખ્યા છે. એટલે હવે જોર્ડને પણ ખંડણી આપવી પડશે જો જીવવું હોય તો, કારણ કે ઈરાનની કેપેબિલિટી અત્યાર સુધી કોઈને ખબર નહોતી. અત્યારે ગલ્ફ કન્ટ્રીઝને એવી ખબર પડી કે ભાઈ આ નાના ભાઈ કરતા મોટા ભાઈને સાચવવો પડશે, કારણ કે આ તો બહુ વધારે મારે છે, ઓલો તો હજી ત્યાંથી દૂરથી આવે ને મારી શકે કે ના મારી શકે. એટલે તમે જો આખી એક સિનેરિયો બદલાઈ રહ્યું છે અને એનો લાભ જે લોકોએ લીધો એમાં રશિયા, ચાઇના સૌથી હોશિયાર હતા, જે લોકોએ એનો સાથ આપ્યો. ને આજે સૌથી વધારે ભવિષ્યમાં જો કોઈને લાભ થશે તો એ રશિયા ને ચાઇનાને થશે. અને આપણે એ બધી ગેમ ખોઈ નાખી. હા ગિરીશભાઈ, અમેરિકામાં એટલે ટ્રમ્પભાઈ તો એમ કે છે કે આપણે છે ને વિજય થઈ ગયો છે, આપણો વિજય થઈ ગયો છે. એ તો રોજ છે ને સવાર સાંજ છે ને ટ્વીટ કર્યા કરે છે ટ્રુથ સોશિયલ ઉપર, કારણ કે મને લાગે છે યુદ્ધ છે ને ટ્રુથ સોશિયલ ઉપર જ લડ્યા કરે છે. અને બસ એમ કે આજે થઈ જશે ડીલ, એમ કે જ્યારે ઈરાન એમ કે છે કે ડીલ હમણાં નહીં થાય, પહેલા MOU પછી ડીલની વાત. એટલે ઈરાન ઇઝ ડિક્ટેટિંગ, એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને છતાં તમે કહ્યું એમ ટ્રમ્પભાઈ તંગડી ઊંચી રાખે છે. એક આપણે એમાં મજાકનો એપિસોડ જોડી દઈએ કે એક શેઠ ઘરે આવતો ને એટલે શેઠાણી એને રોજ મારતી, પણ શેઠ માર ખાતો હોય ને ત્યારે આલે 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 એમ બોલે. એટલે એક દી કામવાળી પૂછે શેઠ માર ખાવ ને આલે આલે શું કામ બોલો? તો કે બહારવાળાને તો એમ થાય ને કે હું મારું છું. ટ્રમ્પની પરિસ્થિતિ અત્યારે આવી છે, એ આલે આલે જ કર્યા રાખવાનો છે. એની હાલત શું છે એને ખબર નથી, કારણ કે તમે સીધો હિસાબ જુઓ કે જો પેટ્રો ડોલર ખતમ થઈ ગયું, બહુ હોશિયારીથી દુબઈએ ઓપેક માંથી પોતાને કાઢી લીધો છે.
પણ ઓપેક માંથી એને કાઢતા સાઉદી અરેબિયા અને રશિયાએ મોટી ડીલ કરી લીધી 4 દિવસ પહેલા. એટલે અત્યારે ઈ પૈસા તમે જુઓ તો પાછો રશિયન કરન્સીનો દબદબો છે, એટલે પેટ્રોડોલર માંથી નીકળી અને તમે રિયાલ રૂબેલ ઉપર આવી ગયા છો. ચાઇનાને કોઈ પેમેન્ટનો પ્રોબ્લેમ છે નહીં. એટલે રશિયા અને તમે જુઓ તો અત્યારે સોનાની બજાર પર પ્રેશર કરવા 24 કલાક પહેલા ચાઇનાએ ડિક્લેર કર્યું કે હવે હું કદાચ ઓઇલ બહારથી ન પણ લઉં. તમે જુઓ ઓઇલના ભાવ કડકડાટ કરશે. અને યાદ હોય તો 2008 ની અંદર આ જ પરિસ્થિતિ અમેરિકાએ રશિયાની કરી હતી, જ્યારે નક્કી કર્યું હતું કે હું $32 ડેવલપમેન્ટ માટે વાપરીશ અને $145 સૌથી હાઈએસ્ટ ત્યારે એ લોકોએ ઓપેક સાથે મળાવીને અમેરિકાએ ગેમ કરી હતી, જેમાં $32 રશિયાના ખતમ થઈ ગયા હતા. આજે આજ ધ સર્કલ ઇઝ બેક અગેન. વિશિયસ સર્કલ છે જે પાછું આવ્યું છે. આજે રશિયા ડોમિનેટ કરી રહ્યું છે અને ઈ ડોલરની સત્યાનાશ કરવા માટે કોઈ પાયખો મૂકશે નહીં. અને ધીસ ઇઝ નાઉ હાઉ દે હેવ સ્ટાર્ટેડ. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ઓઇલનું ડિપેન્ડન્સ જ ધીરે ધીરે ખતમ થતું જાય છે. તમારે કારો, તમારી ટ્રકો બધી જે છે એ ઓલરેડી ઈવી ઉપર આવી ગઈ છે, એટલે ઓટોમેટિકલી પણ ઓઇલનું ડિપેન્ડન્સ ઘટે છે. એના સલાહકારો કેટલા હોશિયાર છે ખબર નથી. વેનેઝુએલા ઉપર કબજો લઈ લ્યો, પછી ઈરાન ઉપર તમે ખોમેની સાહેબને એની ટીમને પતાવી નાખશો એટલે 24 કલાકમાં ઈરાન ઘૂંટણે આવી જશે. ત્યાં આપણા રાજા શાહ પાછા જઈને બેસશે ને આપણે કેશું એમ કરશે. આ બધા જે એના દુસ્વપ્ન હતા એ ખતમ થઈ ગયા. આ ઊંધું પડ્યું. એમને ઈરાનનો અંદાજ નહોતો કે શું થવાનું છે. એટલે હવે જે માર ખાઈ રહ્યો છે જેને નહોતું ધાર્યું, એમાં ઇઝરાયલને કેટલે સુધી લાંબુ ખેંચી શકશે એ જ નવાઈની વાત છે. નવેમ્બરમાં કાઉન્ટીના ઇલેક્શન થાય છે, ત્યાં એની જે તમે પોપ્યુલારિટી અત્યારે જુઓ તો 37 સુધી આવી ગઈ છે. કદાચ એનાથી વધારે બગડશે, કારણ કે હજી પણ ઇકોનોમી કંટ્રોલ કરી શકતો નથી. ત્યાં ભાવ વધ્યા છે, ધંધાઓની સત્યાનાશ થઈ ગઈ છે. તે જેટલા 1.5 લાખ માણસોને એક્સપાર્ટેડ કરીને કાઢ્યા છે. તમે એમ કહો છો કે 1.5 લાખ નોકરીઓ ઊભી થઈ, પણ એ 1.5 લાખ માણસો જે ગયા ઈ નોકરી કરતા હતા એ તારા અમેરિકન ચર્ચીને ગંજેડી કરી શકવાના જ નથી. એટલે કઈ રીતે તે એસેસમેન્ટ કર્યો કે મેં એટલે કાઢ્યા કે 1.5 લાખ આપણા માણસોને નોકરી મળે, પણ એ 1.5 લાખ ઈ પરિસ્થિતિમાં જ નથી નોકરી કરી શકે. ને અત્યારે તને પાછું બધું રૂલ્સ રિલેક્સ કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. હવે તમે જોયું કે ટુરિઝમ ખતમ થઈ ગયું એટલે તમારી મેજર ઇન્કમ ખતમ થઈ ગઈ. એટલે અત્યારે એના મિત્રો સલાહકારી આપે છે કે ભાઈ હવે તમે રિલેક્સ્ડ ટુરિઝમ વિઝાની એક નવી કેટેગરી ચાલુ કરો. એટલે ભૂલ સમજાઈ ગઈ છે, પણ નાવ ઇટ ઇઝ ટુ લેટ ફોર હિમ. એનું કારણ છે કે હવે બધાને ફાવટ આવી ગઈ છે. મેં આપને એક ફોટો મોકલ્યો કે 2019માં પણ આપણે તેહરાનની અંદર આપણા એમ્બેસેડરે એક મિટિંગ બોલાવી હતી, જેની અંદર લગભગ 1000 ઈરાનના અને ઇન્ડિયાના વેપારીઓ એમાં સહેમત થયા હતા. અને ઈ ડોક્ટર મનમોહન સિંહે કરેલા યુકો બેંકના વોસ્ટ્રો એકાઉન્ટના એરેન્જમેન્ટને એમને સમજાવ્યું કે ભાઈ તમારે સ્વિફ્ટની કે ડોલરની જરૂર નથી, આપણે એની અંદર ટ્રેડ કરીએ. એનો મતલબ એ થયો કે બેકડોરમાં ઈરાન સાથે આપણો ટ્રેડ ચાલુ જ છે. બરાબર. પણ તમે જો આજે જે હેરાન કરી રહ્યો છે અમેરિકા, એનું મતલબ એ છે કે એને ગમે એમ કરીને ઈરાન ને ઇન્ડિયાના પણ રિલેશન્સ ખરાબ થાય. એટલે આજે એને ગચકડો કર્યો કે એને 3 શિપ ઉપર એટેક કર્યા. પણ આપણને શરમ આવી જોઈએ કે આપણે 56 ઇંચની છાતી લઈને ફરતા હતા, એની હિંમત કેવી રીતે પડી? એનામાં એટલી હિંમત હોત તો ત્યાંથી પાકિસ્તાનની શિપો નીકળે છે, નોર્થ કોરિયાની નીકળે છે, ચાઇનાની નીકળે છે. એક શિપ ઉપર તો હુમલો કરીને દેખાડે. એટલે નબળી કડી જે હતી, ગરીબ કી જોરું સબકી શું કે ભાભી સબકી જો, એવું કઈક ડાયલોગ છે. એટલે આ તો બધાને એને એટેક કરવો છેલ્લે તો આના ઉપર જ કરવો પડ્યો. અને શરમની વાત એ છે કે જયશંકરે ઇન્ડિયામાં ટ્વીટ એમ કરે છે કે મેં બહુ રૂબિયો સાથે કડક ભાષામાં વાત કરી, અને રૂબિયોનો એક 3rd ગ્રેડ ચમચો એવું લખે છે કે ભાઈ અમેરિકાના રૂલ્સ જે ફોલો નહીં કરે એના માટે બધા માટે સરખું છે, જો એ લોકો રૂલ્સ ફોલો નહીં કરે તો નુકસાન થશે. તો આપણે કઈ ઇજ્જત આપણી બચીને 2 દિવસ પછી તમે ટ્રમ્પને મળવાના છો G7 ની અંદર. એટલે તમે જુઓ કે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી જયારે અમેરિકા તમારું ગળું દબાવવાનું મૂકતું નથી, તો તમે અત્યારે અલગ નીકળીને શું કામ ઉભા નથી રહેતા, જ્યારે ઓલરેડી ઈ સ્વભાવથી તમને ચાઇના ને રશિયા અને ઈરાન પણ ફેવર કરશે. એટલે હજી તમારા ઉપર કયો કાળો જાદુ થઈ ગયો છે ને હજી તમે ઇઝરાયલનો પલ્લો ફાધરલેન્ડનો મૂકવા નથી માંગતા. એનો ખામિયાજો દેશ કેટલા સુધી ભોગવશે એ ભવિષ્ય જાણે. જી ગિરીશભાઈ, 2 પ્રશ્નો થાય છે આમાંથી જ ઉદ્ભવે છે. એક, G7 માં ભાઈ આપણા વિશ્વગુરુ જઈ રહ્યા છે, એ ત્યાં શું કરશે એ ખબર નથી. પરંતુ ફ્રાન્સમાં આપણે છે ને ફ્રાન્સ સાથેના જે સોદાઓ કરી રહ્યા છીએ, યુદ્ધ વિમાનો ખરીદી રહ્યા છીએ, એ આપણને સોર્સ કોડ આપવા માટે તૈયાર નથી. અને છતાં આપણે છે ને એ યુદ્ધ વિમાનો, મોંઘા દાટ યુદ્ધ વિમાનો ખરીદી રહ્યા છીએ.
આની પાછળનું રહસ્ય શું? એક. બીજું, આપે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયા જે ઈરાનના ફ્રીઝ થયેલા છે એમાંથી આપણે 70,000 કરોડ રૂપિયા ભારતે ચૂકવવાના આવશે. તો આ છે ને ક્યાર સુધીમાં ચૂકવવાના આવશે? અથવા અમેરિકા એમાં છે ને વિશ્વગુરુને મદદ કરશે, દાન કરશે, ભારત ઉપર કૃપા કરશે, કે પછી આ ટ્રેડ ડીલ કરીને આપણને વધુ બરબાદ કરશે? ઈ તો એને ઇનડાયરેક્ટલી ઓપન સાવ ઇન્ટ કરી દીધું હતું કે હું ધારું તો મોદીનું પોલિટિકલ કેરિયર ખતમ કરી શકું છું. આજે કોઈ પણ એવા સ્ટેટને ઓથોરિટી નથી 140 કરોડના દેશના પ્રધાનમંત્રીને આવી ધમકી દઈ જાય અને જો આપણે જવાબ ન દઈ શકતા હોય તો આપણે તમારી પર્સનલ રિસ્પોન્સિબિલિટી આ લેખાય. આ દેશ એટલો નબળો નથી. 140 કરોડ ભેગા થઈને ઉછળે તો અમેરિકા ડૂબી જાય. ખાલી પટેલો નક્કી કરે કે અમે અમેરિકાની હોટલોનો ધંધો મૂકીને આવી જતો 85% હોટલો એની બંધ થઈ જશે, ભૂખે મરે એમ છે. એટલે ઈ જે વાત કરે છે એટલી પ્રેક્ટિકાલિટી નથી, પણ એક વ્યક્તિની કમજોરીના લીધે આખું હિન્દુસ્તાનને નામોશી ભોગવવી પડે છે. ધેટ ઇઝ બેડ. પણ ઈ જો એમ ધારે કે મદદ કરશે, ભૂલી, કારણ કે હવે તો તમે ઓપનમાં આવી ગયા છો કે બધું હોવા છતાં હજી પણ તમે અમેરિકા તરફ ટિલ્ટેડ છો. તમે અમેરિકન પોલિસીઓ ફોલો કરાવવા માંગો છો. અને હવે તમે જુઓ તો હું તમને કાલનો એક દાખલો આપી દઉં જે પબ્લિકને જાણવા માટે જરૂરી છે કે મને એક ઓચિંતો વોટ્સએપમાં મેસેજ આવે છે એમ પરિવહન પરતથી નોટિસ. એમ પરિવહનમાં મારો ગાડી નંબર લખેલો છે અને એમાં એમ લખ્યું છે કે 1,000 રૂપિયા તમારી પેનલ્ટી જે છે એ ભરવા માટે નીચેનો લિંક ક્લિક કરો. થોડો પોલીસ વાળા જેવો સ્વભાવ છે ને કે એનો મને, કારણ કે મારી કાર મારા નામે નથી એટલે મને એ નોટિસ ના આવવી જોઈએ. એટલે મેં શોધખોળ ચાલુ કરી. પછી એનો સપ્લાય નંબર ગોત્યો તો 555 ઇનિશિયલી 9 પછી 555 ઈ મેં ગૂગલમાં ગોત્યું તો ઈ એક ફ્રોડ નો નંબર અમેરિકા અને કેનેડાથી હેકર્સ ચલાવી રહ્યા છે. એટલે ઈ અને ઈ જેવું તમે ક્લિક કરો એટલે તમારું બેંકનું આખું એકાઉન્ટ એલ્ડઅપ થઈ જાય. એટલે પબ્લિકને જાણ છે કે આવી કોઈ પણ એમ પરિવહનની નોટિસ આવે તો વોટ્સએપમાં મહેરબાની કરીને ચાલુ કરશો નહીં. આ મોટામાં મોટો સ્કેમ છે. અને પછી આખું ગોત્યું તો ઈ નંબર હજી સુધી રજીસ્ટર્ડ નતો, ટ્રુ કોલર નતું કેતું. એટલે મારે લખી નાખવું પડ્યું કે ભાઈ આ ઇન્ટરનેશનલ સ્કેમર્સ છે, બી અવેર. એટલે શું છે, બીજા ટ્રુ કોલરમાં કોઈ ખોલે તો એમને ખ્યાલ આવે. હવે આજે બધી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે જેની અંદર આ સ્કેમિંગ અને સાયબરમાં, આપણે તો સાયબરમાં ખાલી વાતો જ કરી છે. આપણી સાયબર સિક્યુરિટી એટલી અલર્ટ નથી કે આ બધું કરી શકે. હવે અમેરિકન કંપનીઓ જે અહીંયા આવીને બેઠી છે એના ડેટા સેકન્ડ્સની અંદર જો લીક થતા હોય તો તમે કઈ રીતે એમને સાયબર સિક્યુરિટીનું મોસાદ વાળાઓને કામ આપ્યું છે? તો એમના તો આવ્યા પછી તો ઉલટા સાયબર સિક્યુરિટી આપણી બગાડતી જાય છે. એટલે ડેટા ચોરી કરવા માટે તમે આવ્યા છો અહીંયા અને આવી રીતે. અને પછી આ તો શું છે, એટલી બધી સિક્યોર્ડ પાછી એની સાઈડ છે કે તમે એનો સ્ક્રીનશોટ નથી લઈ શકતા. એટલે સ્ક્રીનશોટ નથી લે એટલે મારે બીજા મોબાઈલ લેવું પડ્યું. એમાં પરિવહન જે એમ પરિવહનની આપણી સાઈટ છે એમાં ફક્ત લાલ મોબાઈલની અંદર કારની સાઈન છે અને આની અંદર નીચે ટપકા છે. પછી તમે ખોલ્યું એટલે એમ પરિવહન.cc આવ્યું. એટલે એ તમારી ગવર્મેન્ટ સાઈટ નથી, gov.in હોવી જોઈએ. એટલે આ તો ડાઉટ ગયો, પણ એમાં પેનલ્ટીના નામે કોઈ કદાચ ભરી રાખે. આ તો મને ડાઉટ ગયો કારણ કે કાર મારા નામે નથી એટલે મેં ખોલ્યું. નહીં તો જો આપણે એમ થાય કે આવ્યું તો ઓનલાઈન ભરી નાખો ને, ગવર્મેન્ટે નવી સ્કીમ જાહેર કરી હશે. આવી બધી સાઇટો ગવર્મેન્ટે બ્લોક કરવાની જરૂર છે. આવા જો નહીં થાય તો ફ્રોડ થયા રાખશે. અને હજી સુધી રિકવરીમાં આપણો રેકોર્ડ સૌથી વધારે પુઅર છે કે પૈસા નીકળી ગયા પછી. એના ઉપરાંત બીજો એક આવ્યો, હું કદાચ આપણા ગ્રુપમાં બી નાખીશ, કે ભાઈ એક લેડીને ફોન આવે છે એની છોકરીના અવાજમાં કે મમ્મા મારો એક્સિડન્ટ થઈ ગયો છે અને જે ભાઈ સાથે એક્સિડન્ટ થયો એના મોબાઈલથી હું તને ફોન કરું છું, એને મારો મોબાઈલ લઈ લીધો છે, મને 25,000 મૂક પૈસા, નહીં તો આ પોલીસને બોલાવે છે. એટલે મધર એને કહે છે કે ઉભી રહે હું મૂકું. પણ મધર એને પૂછ્યું કે આપણો ફેમિલી કોડ શું છે? મધર હોશિયાર હતી એટલે ઓલા મૂંઝાઈ ગયા એટલે સમજી ગઈ કે આ ફ્રોડ છે. એટલે એમ કેવું પડે કે ભાઈ તમે એવી સિક્યોરિટી રાખો કે હડબડીમાં પૈસા ચૂકવી ના નાખો. તમે સમજો, તમે બીજા ફોનથી કોલરને ફોન કરો તો તમને વાસ્તવિકતા ખબર પડે. એટલે અલર્ટનેસમાં જ્યાં સુધી આપણે પોતે અલર્ટ નહીં થઈએ, આવા સ્કેમર્સ તો ઘણા બધા. અને હવે ઇન્ટરનેશનલ ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધામાં કોલ થવા માંડ્યા છે. એટલે ઘણા બધા ફ્રોડ થશે. એટલે આ જે સિસ્ટમ છે એમાં આપણે અલર્ટ થઈ અને કરવું પડશે. તો ગવર્મેન્ટે આની ઉપર બહુ ભયંકર ધ્યાન દેવાની જરૂર છે. અને તમે પોતાના ગૂગલ ને ઓલ્ટરનેટ કે વોટ્સએપ ને ઓલ્ટરનેટ કરશો એ બધું સાચું કે આપણે વાપરે, પણ એના સિક્યુરિટી શું? કારણ કે અલ્ટિમેટલી તમારું મધર પ્લેટફોર્મ તો ઇન્ટરનેટ ને ગૂગલ જ છે. એટલે તમારી એપ્લિકેશન ખાલી તમે પોસ્ટનો ડબ્બો બદલશો એનાથી નહીં થાય. પોસ્ટ ઓફિસમાંથી તો ચોરી થવાની જ છે.
એટલે આ બધી સિસ્ટમ જે છે એના માટે ગવર્મેન્ટે પોતાના અલર્ટ, ઘણા બધા સ્ટેટ્સની અંદર હવે પોલીસ ડિપાર્ટમેન્ટે ચાલુ કર્યું છે કે પોલીસ વાળા પબ્લિકને અલર્ટ કરે છે. એ લોકો પોતે પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને વાયરલ કરે. એટલે આપણે અહીંયા હવે મને એ વિચાર છે કે આપણા સાહેબ બી આઈટી ના બહુ એક્સપર્ટ છે, એટલે એમને બી મેં રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આને થોડો પ્રોપોગેટ કરાવો કે આપણી પબ્લિક, કારણ કે આપણી પબ્લિક બહુ સેન્ટિમેન્ટ છે. ગુજરાતમાં આજે કોઈ છોકરાએ એના બાપને ફોન કર્યો પપ્પા મારો એક્સિડન્ટ થઈ ગયો, તો વગર વિચારે પૈસા દઈ દેશે, કારણ કે એને લાગણીવશ થઈ જાય છે. એટલે હવે તમે જેટલું એડવાન્સ થાવ છો એટલું જ અલર્ટ થવાની જરૂર છે. આ એક આપણા પ્રોગ્રામમાં એટલે એડ કર્યું કે ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. આ તો બે દિવસ મારાથી થયું એટલે મને ખબર છે. જી ના ના, સાચી વાત છે. પણ આજે ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપે ઈરાનની વાત કરી. ઈરાનનો હાથ હજી ઉપર જ છે. ટ્રમ્પભાઈ ગમે તેટલા ગતકડા કરે, વિશ્વગુરુ ટ્રમ્પભાઈને ગમે તેટલી સલામો ભરે, પણ ટ્રમ્પભાઈ એ છે ને હવે એમની પરિસ્થિતિ નાજુક છે, એટલી વાત તો છે ને ચોક્કસ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ફરી એકવાર આભાર. નમસ્કાર.